તો તમારી માં છે ને જાગતી જ હોય, પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય, જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવનની મેલેડી જાગૃત બની. આવું નહીં રાખવું, ક્યારેય નહીં કે ખુખાર મેલડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ, આવી આશા ક્યારેય નહીં રાખવી. તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાફી છો. એને તો ભાવ જોઈએ છે. તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના માનતું હોય ને, પણ એક દીકરો ખાલી એક ઘરમાં એક દીકરો મને માનતો હોય ને અને કે હે માં મેલડી, માં તું અમારા વડવાઓની માતા ચો છું, માં હું તને બોલાવું છું, આય. એટલા પોકારમાં ના દાખલાની જરૂર પડે, ના ધૂપ ધુમાડાની જરૂર પડે, ના શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે, ના ઝાર ખીચડાની જરૂર પડે, ના મોટા હારની જરૂર પડે. ખાલી બોલો ને કે મારા બાપની માતા ચો છું. તો તમારી માં છે ને જાગતી જ હોય, પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય, જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવનની મેલેડી જાગૃત બની. તો આમાં ભુવાની જરૂર પડે. એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરખ ઉત્સાહ હોય. તમારો હરખ જો, તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે. હું ખૂબ પ્રસન્ન છું તમારા હરખથી, તમારા ભાવથી. તમે આ જે માં